નવસારી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. મતદાતાઓની ડોર ટુ ડોર મુલાકાત વેળાએ કોંગ્રેસના નિવેદનને લઈ સી.આર. પાટીલે આકરા પ્રહાર કર્યા હતા. નવસારી લોકસભા મત વિસ્તારમાં અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા પ્રચાર કરાઈ રહ્યો છે. નવસારી લોકસભામાં સમાવિષ્ટ મજુરા વિધાનસભા મત વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે. ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ડોર ટુ ડોર કાર્યકર્તા અને મતદાતાઓને મળી ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી. સુરતના પાર્લે પોઈન્ટ ખાતે આવેલા બ્રિજવાસી એપાર્ટમેન્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના પાર્લે પોઈન્ટ સ્થિત બ્રિજવાસી રેસિડેન્સીના મતદાતાઓ જોડે સંવાદ કર્યો હતો, જ્યાં કોંગ્રેસના પરેશ ધાનાણીને લઈને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે નિવેદન આપી આકરા પ્રહાર કર્યા હતા. સી.આર. પાટીલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પોતાની હારથી ભોખલાયું છે. રાજકીય ઇતિહાસ જાણવા કોંગ્રેસને કોઈ રસ નથી. કોંગ્રેસના નેતાઓ દ્વારા બફાટ કરવામાં આવી રહ્યો છે. ગમે તે સમાજ માટે ગમે તેમ નિવેદન કરવા કોંગ્રેસનો સ્વભાવ છે. ગુજરાત અર્ણવ દેશના રાજા મહારાજાઓનો કોંગ્રેસ દ્વારા અભ્યાસ કરવો જોઈએ. ગુજરાતની તમામ 26 બેઠકો પર કોંગ્રેસ હાર બાળી ગઈ છે, જેના કારણે ગમે તેવા નિવેદનો કરે છે. હલકી કક્ષાની વાત કરવી કોંગ્રેસને સોંપતી નથી. કોંગ્રેસ દ્વારા પટેલ અને ક્ષત્રિય સમાજ માટે નિવેદન કરી અપમાન કર્યું છે. કોંગ્રેસે આ મામલે સમાજની માફી માંગવી જોઈએ. નમસ્કાર મિત્રો, કોંગ્રેસના નેતાઓના નિવેદનો એને જો શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો બફાટ કરવાનો એમનો સ્વભાવ છે. આજે જ્યારે એમને ભીત ઉપર એમની હાર દેખાઈ રહી છે અને ગુજરાતમાં તો ક્લિયર કટ 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, ત્યારે સ્વાભાવિક એમને બોખલાહટને કારણે ગમે તેવા નિવેદન કરવા, ગમે તે સમાજ માટે ગમે તેવા શબ્દ પ્રયોગ કરવા એ એમનો સ્વભાવ રહ્યો છે. આપણે જોયું હશે કે ક્ષત્રિય સમાજ માટે પણ, રાજા મહારાજાઓ માટે પણ રાહુલ ગાંધી હમણાં 2 દિવસ પહેલા પણ જે કહ્યું કે આ લોકો લૂંટ કરતા હતા, કોઈની પણ જમીન લૂંટી લેતા હતા. એમને કદાચ ઇતિહાસ ખબર નથી. સ્વાભાવિક છે, આખો દેશ જાણે છે કે એમનો રાજકીય ઇતિહાસ જાણવામાં એમને કોઈ રસ પણ નથી અને એટલા જ માટે એમણે આવી વાત કરી છે. આજે પણ આ દેશને અખંડ ભારત બનાવવા માટેની જે કલ્પના હતી અને સરદાર વલ્લભભાઈ પટેલ એમણે જ્યારે ટહેલ નાખી ત્યારે ગુજરાતમાંથી ભાવનગરના સૌથી પહેલાં એમણે પોતાનો રજવાડું એ સરકારને આપી દીધું હતું અને ત્યાર પછી પણ બાકીના બધા જ લોકોએ 532 કે એનાથી વધુ આ રજવાડાઓ એ અખંડ ભારતના નિર્માણ માટે આ રાજા મહારાજાઓએ આપી દીધા હતા. તેનો સ્વભાવ લૂંટનો હોય ક્યારેય આ રીતે સમર્પિત ન થઈ શકે. દેશ માટે સમર્પણની ભાવના એક ક્ષત્રિય સમાજની અંદર પણ જબરજસ્ત છે, પણ કોંગ્રેસને ક્યારેય એની કદર નથી. એમણે આપેલા જે પ્રોમિસ હતા સાલિયાણાના એ પણ એમણે બંધ કર્યા. અન્ય રીતે એમને ખૂબ મોટો અન્યાય એ કરતા આવ્યા છે. એમને કદાચ ગુજરાતના રાજા મહારાજા કે દેશના એમનો પણ એમને અભ્યાસ કરવો જોઈએ. ગુજરાતની અંદર ભાવનગર હશે, વડોદરા હશે, ગોંડલ હશે અને બીજા પણ અન્ય રાજાઓએ જે સારો વહીવટ કર્યો. એમણે શિક્ષણને મહત્વ આપ્યું, એમણે ખેતીને મહત્વ આપીને લોકોને જાગૃત કર્યા, એમણે ખેતી માટે પાણીની વ્યવસ્થાઓ કરી અને મહિલાઓની સુરક્ષા માટે એમણે વ્યવસ્થા કરી. આવા સારા વહીવટને કારણે આજે આટલા વર્ષો પછી પણ જે તે વિસ્તારમાં એ રાજાઓનું નામનું એક મહત્વ છે. પ્રજા એમને આજે પણ સન્માનથી એમના નામનું ઉચ્ચારણ કરે છે. પરંતુ આ કોંગ્રેસ કે જેમણે પટેલ અને ક્ષત્રિય સમાજ માટેના જે શબ્દો કહ્યા છે, તો આ પટેલ સમાજમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા આગેવાનો કે એમણે અખંડ ભારતની રચનાનો કોઈને યશ જતો હતો એકમાત્ર સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. આવા મહાન પુરુષો જે સમાજમાં જેમણે જન્મ લીધો છે અને અલગ અલગ ક્ષેત્રમાં સમાજે પણ જે રીતે પોતાનું યોગદાન આપ્યું છે અને એવા સમાજ માટે આવી હલકી વાત કરવી એ એમને શોભતું નથી. એમણે આ બંને સમાજની અને ગુજરાતના લોકોની માફી માંગવી જોઈએ. હાર અને જીત એ ચાલતી હોય છે, એ એમણે હારવાની ટેવ પડી છે. છેલ્લી વાર બી હાર્યા છે અને હવે પણ હારવાના છે. ત્યારે હાર સહજતાથી સ્વીકારે, ખેલદિલથી સ્વીકારે એવી મારી એમને એક સૂચન પણ છે અને એમને બધાની માફી માંગી લેવી જોઈએ એવું પણ મારું સૂચન છે.